હરિનગર સ્થિત નંદાલય હવેલી ખાતે ઠાકોરજીને 11,000 કેરીનો ભોગ ચડાવવામાં આવ્યો। આ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ્રોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા અને આમ્રોત્સવની જે ઉજવણી થઈ હતી, ઠાકોરજીને જે 11,000 કેરીનો મનોરથ કરવામાં આવ્યો તેના સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી। સ્થાનિક વૈષ્ણવો દ્વારા લાલાનો ઠાકોરજી ભોગ તરીકે આ ભોગને ઓળખવામાં આવે છે। સવારથી જ નંદાલય હવેલી ખાતે ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી। શ્રી ઠાકોરજીના અમૃતોત્સવના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તજનો ઉમંગભેર પહોંચ્યા હતા। હવેલી પરિસર જયઘોષ અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો। આ મનોરથમાં વિવિધ પ્રકારની મીઠી અને રસાળ કેરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ખાસ શ્રી ઠાકોરજીને સમર્પિત કરવામાં આવી। આટલી મોટી સંખ્યામાં કેરીઓનો ભોગ ધરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અને પ્રેમ વ્યક્ત કરવાનો તેમજ ગ્રીષ્મ ઋતુમાં કેરીના આગમનની ખુશી મનાવવાનો હતો। નંદાલય હવેલીના પૂજારી અને આયોજકોએ જણાવ્યું કે આ અમૃતોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે। સર્વ વડોદરાના વલ્લભ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીની આજ્ઞા અને ઉપસ્થિતિમાં જે નંદાલયમાં અમૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઠાકોરજીને 11,000 કેરીનો ભોગ ધરવામાં આવ્યો છે અને આ ઉષ્ણકાળમાં છેલ્લા 3-4 દિવસથી નંદાલયમાં જળ વિહાર, નૌકા વિહાર એ બધા મનોરથો ચાલી રહ્યા છે કે ઠાકોરજીને ઉષ્ણકાળમાં જળના બધા મનોરથોથી લાલાને અમે લાડ લડાવીએ। તો સર્વ વડોદરાના વૈષ્ણવોને આમંત્રણ કે નંદાલય હવેલીમાં ચોક્કસ દર્શન માટે પધારો।